બોલો શ્રીબાઈ માત કી, બોલો શ્રીબાઈ માત કી। શ્રીબાઈ ધામ સરસ્વતી સન્માન સમારોહમાં 2024 આપણા દાતા પરિવાર રસિકભાઈ, રમેશભાઈ તેમજ જયેશભાઈ, આ પરિવાર તેમજ મંચસ્થ આગેવાનો, કારોબારી સભ્યો, માતાઓ, બહેનો અને ભાઈઓ, અને જેનું આજે સન્માન થવા જઈ રહ્યું છે એવા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ, મિત્રો, આ વર્ષે ફેબ્રુઆરી 2024માં આપણે માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ સરસ રીતે ઉજવો અને હવે મંદિરનું કામકાજ આપણું પૂર્ણ થયું। હવે આ સંસ્થા વતી હું આપને થોડી જાહેરાત કરવા માગીશ કે આ સંસ્થા હવે આપણા સમાજ માટે શૈક્ષણિક રીતે આપણો સમાજ કઈ રીતે આગળ આવે। વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ભણી લીધા બાદ એને સરકારની નોકરીઓ અથવા એને પ્લેસમેન્ટ ક્યાં મળે એ પણ સમાજની ચિંતા આ સંસ્થાએ કરવાની છે, એના સંસ્થા કરશે। એના માટેના જે કંઈ કેરિયર પોઈન્ટ હોય, જે કંઈ ક્લાસીસ હોય, એના નિષ્ણાંતોનું માર્ગદર્શન આ સંસ્થા મેળવી રહી છે અને એ નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવ્યા બાદ જે કંઈ નબળી પરિસ્થિતિના બાળકોને પણ ક્યાંક અભ્યાસમાં આર્થિક મદદ કરવાની જરૂર હશે તો આ સંસ્થા એની હારે ઊભી રહેશે। એટલે આપણા ભવિષ્યના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ માટે પણ આ સંસ્થાની અમારી કાલની મિટિંગમાં જ એવી રજૂઆતો થઈ કે જે બાપ વગરની દીકરી હોય, દીકરો હોય અથવા આર્થિક રીતે જે નબળા હોય તો એને હવે આ મંદિર બન્યા પછી આ સંસ્થા કઈ રીતે મદદ કરે અને જેના યુવા ધન કહેવાય આપણું, એ યુવા ધન જો આગળ આવશે તો જ આપણો આ સમાજ આપણો બધાની હારે તાલમેલમાં હાલી શકશું। મિત્રો, એક ખુશીની વાત છે કે 2 દાયકા પહેલાં શિક્ષણનું સ્તર જે આપણા સમાજનું હતું એના કરતાં ઘણું સ્તર અત્યારે આપણું આ સારું એવું છે। હું ખરેખર આ યુવા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજના કાર્યક્રમમાં મિત્રો જે અરજીઓ આવી એમાં પણ વિદ્યાર્થીની દીકરીઓની અરજી આપણે વધારી તો એને તાળીઓ પાડી અને આપણે વધાવશું કે દીકરીઓ આપણે સંસ્થામાં આગળ છે। બીજું કે અમારી ઓનલાઈન એપ્લિકેશન હમણાં અમે થોડા સમયમાં બહાર પાડશું અને એના માટેની જે કંઈ કામગીરી હોય, નબળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે સહાય કે જે સહાય પાછી દેવાની નથી એ માટે પણ સંસ્થા આગળ કટિબદ્ધ છે। ક્યાંય પણ સમાજને શૈક્ષણિક રીતે હવે આગળ આવવા માટે સંસ્થા ક્યાંય પાછી પાની નહીં કરે। હું મારી કારોબારી ટીમનો પણ આભારી રહીશ કે જ્યારે પણ કોઈ સારા પગલાંની અમે રજૂઆત કરીએ ત્યારે મારી પડખે મારી કારોબારી ટીમ ખંભે ખંભા મિલાવીને કામ કરતી હોય છે। એટલે આ તકે આપણે તાળીઓથી આખી કારોબારી સમિતિને પણ વધાવશું। 1-2 દાતાઓ સાથે પણ અમારી વાતચીત ચાલુ છે તો આગળ કઈ રીતે નિષ્ણાંતોને અને કોઈપણ જાતના ભેદભાવ વગર, એ પણ તમને કહી દઉં, કોઈપણ જાતના ભેદભાવ વગર, ઉચ્ચ નીચના તફાવતને ધ્યાન લીધા વગર આ સંસ્થા એ શૈક્ષણિક ક્ષેત્રે આગળ જઈ રહી છે અને નિષ્ણાંતોની હારે અમારી જે ટીમ છે એ ચર્ચા કરશે। મિત્રો, આ જે વિદ્યાર્થી સન્માન સમારોહ છે એમાં લગભગ અરજીઓને લઈ લેવાનો સમાવેશ થયો છે અને એની જે પ્રોજેક્ટ ટીમ છે એનો પણ હાલની તકે હું આભાર માનીશ। છેલ્લા 1 મહિનાથી મિત્રોએ આ પ્રોજેક્ટ ટીમ કામ કરી રહી છે તો એના માટે પણ તમે તાળીઓ પાડી અને વધાવશો, કેમ કે તમે જે અરજીઓ મોકલો એની આખું મૂલ્યાંકન કરી અને આ ટીમ આખી કામ કરી રહી છે, પ્રોજેક્ટ ટીમ, તો એનો પણ ખૂબ ખૂબ આભાર। અને વિદ્યાર્થીઓ આજે મોટી સંખ્યામાં હાજરી આપી, વાલીઓ પણ મોટી સંખ્યામાં, આવી રીતે દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ હાજર રહે અને જ્યાં પણ આ સંસ્થાની જરૂર પડે સંસ્થા ખડે પગે રહેશે। બસ એટલું જ કહીને વિરમું છું। જય શ્રીબાઈ માતાજી।